ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. હું પણ મજામાં છું. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય માતાજી, હર હર મહાદેવ. આજે આપણે ફરીથી મળ્યા છે ગુજ્જુ વ્લોગ ઇન કેનેડામાં. તો આજે મેં ગુજરાતીમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો હું હવે રસોઈ કરવાની તૈયારી કરું છું. અહીંયા વાગ્યા છે બપોરના 4. તો ચલો બતાવું છું હું આજે શું બનાવું છું અને શું કરું છું. તો ફ્રેન્ડ્સ, મેં દાળ બાફી લીધી છે. હવે દાળમાં મસાલો કરી દૂધમાં દહીં જમવા માટે મેરવણ મેળવી દીધું છે. તો હવે એને પણ હું ઓવનમાં ભાત થઈ ગયા છે. આજનું મેનુ છે ફ્રેન્ડ્સ, દાળ, ભાત, શાક, ફણસી બટાકાનું, રોટલી અને બીજું પણ કંઈક છે. એ તમને જમતી વખતે જ બતાવીશ, તો બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, દાળ અને શાક થઈ ગયું છે. ચલો તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, જોવો આપણી દાળ થઈ ગઈ છે રેડી ગુજરાતી. આપણું ફણસી બટેકાનું શાક ચડી રહ્યું છે, જોઈ શકો છો. ચલો ફ્રેન્ડ્સ, જમવા. તો ફ્રેન્ડ્સ, હું બનાનાની વેફર્સ બનાવું છું. તો જુઓ કેટલી મસ્ત બને છે ને. કેટલી ફાઇન લાગે છે ને ફ્રેન્ડ. મોઢામાં પાણી આવ્યું ને. મારી તો બનાનાની વેફર મોસ્ટ ફેવરેટ છે. બનાનાની વેફર તો મારી મોસ્ટ ફેવરેટ છે. તો મારા ઘરે બનતી જ હોય છે અને મારા રેશમની પણ ફેવરેટ છે. તમને ભાવતી હોય ને તમને રેસિપી જોઈતી હોય તો મને જરૂરથી કમેન્ટમાં બતાવજો, તો હું તમને રેસિપી શેર કરીશ. ચલો આગળ મળતા રહીએ. ફ્રેન્ડ્સ, અહીંયા જ આપણા વ્લોગનો એન્ડ કરું છું. નવા વ્લોગ સાથે ફરીથી મળીશું, નવા કન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બધા મારા પેજને ફોલો કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તે ઉપરાંત મારી યુટ્યુબ ચેનલ છે, તેને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે, તો એને પણ લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વધારેમાં વધારે શેર કરજો. ત્યાં સુધી ફ્રેન્ડ્સ, ચલો બાય બાય, ટેક કેર, સી યુ, સ્ટે ટ્યુન.